રાહ જોઈ રહ્યા છીએ આપણે સુવર્ણ મહોત્સવ કેવો થવાનો છે. પહેલું તો પ્લેસ. અત્યાર સુધી આપણે સરદાર સ્ટેડિયમમાં કર્યો પણ એની 35,000 કેપેસિટી, ડીવાય પાટીલમાં કર્યો પણ એની 60,000 કેપેસિટી. પહેલી વાર બીએપીએસ નો એવો ઉત્સવ થશે કે જેની લાખની કેપેસિટી છે અને સ્ટેડિયમમાં. અતિશયોક્તિ કદાચ લાગશે પણ ચાઇના બેઇજિંગ ઓલિમ્પિક નું ઉદ્ઘાટન જેવું હતું ને એની ઝાંખી આ વખતના સુવર્ણ મહોત્સવમાં થશે. પર બેઠા બેઠા સ્વામી વ્યૂ કેવો આવશે આખો આમ કે સ્ટેડિયમમાં બધા કાર્યકર્તાઓ બેઠા હોય અને મહંત સ્વામી મહારાજનું સ્ટેજ ત્યાં નીચેના ભાગની અંદર હોય. અમે આ વખતે જેમ ડાન્સ ડ્રામા કરતા હોય ને તો મોટે ભાગે જન્મજયંતિમાં થાય તો 200 પરફોર્મર હોય એ રજૂ કરતા હોય, 200, 250, 300. આ વખતે 1700 તો રજૂ કરતા છે. અને લાઇટિંગ કરવાના છે એ વિશ્વવિખ્યાત લાઇટિંગ કરનાર માણસ છે. જે મોટા મોટા ફંક્શનોમાં લાઇટિંગ કરે છે એ વ્યક્તિ લાઇટિંગ કરનાર છે. કરતા મહંત સ્વામી મહારાજનું સ્વાગત અને દરેક સેકન્ડે વાહ 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 ઓહો ઓહો કાર્યકર્તાઓને પણ એ રીતે નવાજવાના છે. કેવું લાગશે એવો આ વખતનો સુવર્ણ મહોત્સવ.